નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 પર્યાવરણ આસપાસ પાઠ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી લેક્ચર નંબર 4 માં આજે આપણે આગળ જોઈએ. ધરતીકંપ, પૂર, સુનામી જેવી કુદરતી આપત્તિના સમયે આપણે કોની મદદની જરૂર પડે અને શા માટે? નીચેના કોષ્ટકમાં જોઈએ. તો ધરતીકંપ, પૂર, સુનામી જેવી કુદરતી આપત્તિઓ આવે ત્યારે આપણે કોની મદદની સૌથી પહેલાં જરૂર પડે? તો આપણે જોઈએ કે કોની મદદ જરૂર પડશે અને તેઓ કઈ રીતે આપણને મદદરૂપ થશે? તો પહેલું કૂતરા. તો કૂતરા આપણને કઈ રીતે મદદરૂપ થશે? તો લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તે ગંધથી પારખવા. કે જે કાટમાળ હોય છે તો કાટમાળના નીચે ઘણા લોકો દબાઈ ગયા હોય છે, તો કૂતરાઓ તેને માણસની ગંધ પારખી લે છે. એટલે કૂતરાઓ લોકો દબાયેલા છે તેની ગંધ પારખવા મદદરૂપ થશે. ડૉક્ટર. તો ડૉક્ટર કઈ રીતે મદદરૂપ થાય? તો ઈજા પામેલા લોકોને સારવાર માટે, જે લોકો ઘાયલ થયા છે, ઈજા પામ્યા છે, જેમને વાગ્યું છે, તેમની સારવાર માટે ડૉક્ટર અને નર્સની જરૂર પડે છે. સરકારી અને સેવાભાવી સંસ્થા. સરકારી અને સેવાભાવી સંસ્થા તો અસરગ્રસ્ત લોકોને નાણાકીય મદદ માટે. જે સરકારી અને સેવાભાવી સંસ્થા છે, જે લોકોના ઘર તૂટી ગયા છે, જેના ઘર પડી ગયા છે, જે અસરગ્રસ્ત લોકો છે, તો તેમને નાણાકીય સુવિધા પૂરી પાડે તો તે માટે સરકારી અને સેવાભાવી સંસ્થા મદદરૂપ પડે છે. લશ્કર અને ફાયર ફાઇટરના જવાનો. તો લોકોની માલ મિલકતની સુરક્ષા માટે. જે લશ્કર જે ફાયર ફાઇટર છે, આર્મીના જવાનો છે, તે લોકોની માલ મિલકત જે છે તે તેમની સુરક્ષા માટે મદદરૂપ થાય છે. પ્રશ્ન 15 મુદ્દાસરમાં જવાબ લખો. પહેલું, ચશ્માના ગામ લોકો ઇજનેરના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલાં કરતાં સુરક્ષિત હશે? કેમ? ચશ્માના ગામના લોકો ઇજનેરના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવે તો તેમના ઘર પહેલાં કરતાં વધારે સુરક્ષિત હશે, કારણ કે નવા મકાનો બનાવતા પહેલાં વૈજ્ઞાનિકોએ સ્થળનું નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી કે કયા સ્થળે ફરી ભૂકંપ આવવાની સંભાવના વધુ છે. નવા મકાનો ઇજનેરો અને સ્થપતિઓ એટલે આર્કિટેક્ટ્સના માર્ગદર્શન પ્રમાણે ભૂકંપપ્રૂફ સ્ટ્રક્ચર તૈયાર કરી બનાવ્યા હતા. કે ચશ્માના ગામ લોકો છે તો તેને ઇજનેરના સૂચનથી ફરી તેમના ઘરો બનાવ્યા હતા અને ફરીથી ધરતીકંપ આવે તો તેમના ઘર પહેલાં કરતાં વધારે સુરક્ષિત હશે. શું કામ? તો નવા મકાનો બનાવવા પહેલાં જે વૈજ્ઞાનિકો છે તે જ્યાં મકાનો બનાવવાના જે સ્થળ છે તો સ્થળનું નિરીક્ષણ કરી તે લોકો જાણકારી મેળવે છે કે અહીંયા ફરીથી ભૂકંપ આવવાની સંભાવના વધુ છે કે નહીં. જો વધુ હોય તો તેવી રીતે જે ઇજનેરો છે, આર્કિટેક્ચર છે, તો તેમના માર્ગદર્શન પ્રમાણે તેવી રીતે ભૂકંપપ્રૂફ સ્ટ્રક્ચર હોય તો તેવી રીતે મકાનો બનાવવામાં આવે છે, તેવી રીતે તૈયાર કરવામાં આવે છે. બીજું, ધરતીકંપ આવે ત્યારે શું કરવું જોઈએ? જો ધરતીકંપ આવે ત્યારે શું કરવું જોઈએ? તો ધરતીકંપ આવે ત્યારે ડર્યા વગર ત્વરિત નિર્ણય લેવો જોઈએ. વર્ગખંડમાં કે ઘરમાં હોઈએ ને તો ભૂકંપ આવે તો ટેબલ નીચે બેસી જવું. વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું. અફવાઓથી દૂર રહેવું. રેડિયો કે ટીવી પર પ્રસારિત સમાચારો દ્વારા વિગતો જાણકારી મેળવવી. લિફ્ટનો ઉપયોગ ન કરવો. રઘવાયા થઈને બૂમાબૂમ ન કરવી. ગેસ કે વીજળીના ઉપકરણોની ખાતરી કર્યા વગર ચાલુ ન કરવા. કે ધરતીકંપ આવે તો ડરવું જોઈએ નહીં અને ત્વરિત નિર્ણય લેવો જોઈએ. કે કેવો નિર્ણય? તો આપણે જે સલામત સ્થળ હોય ત્યાં આપણે પહોંચી જવું જોઈએ. જો આપણે વર્ગખંડમાં હોય કે ઘરમાં હોય તો ભૂકંપ આવે તો ટેબલ નીચે બેસી જવું જોઈએ. અને વીજળીના થાંભલા જ્યાં તાર હોય ત્યાં આપણે ઊભું રહેવું જોઈએ નહીં, કેમ કે વીજળીના તાર ને થાંભલા આપણે પર પડે તો આપણે કરંટથી મરી જઈએ છીએ, તો તેનાથી આપણે દૂર રહેવું જોઈએ. અને જે અફવાઓ ફેલાવે છે તો અફવાઓથી આપણે પણ દૂર રહેવું જોઈએ. અને રેડિયો કે ટીવી પર જે સમાચાર આવે તેઓ આપણે જોવા જોઈએ, તેની વિગતોની જાણકારી મેળવવી જોઈએ.
અને કોઈ ફ્લેટમાં રહેતું હોય તો તેઓ ત્યારે ભૂકંપને એવું આવે તો લિફ્ટનો ઉપયોગ કરવો ન જોઈએ. અને રાખો એટલે ગાંડાની જેમ બૂમાબૂમ કરવી ન જોઈએ કે ભૂકંપ આવે. ગેસ કે વીજળીના ઉપકરણો આપણે ખાતરી કર્યા કે આપણે પહેલાં જોવું જોઈએ કે લાઇટ છે કે નહીં, ખાતરી કર્યા વગર ચાલુ કરવા જોઈએ નહીં. ત્રીજું, ટીવીના અહેવાલ મુજબ 26 જાન્યુઆરી 2001ના ધરતીકંપમાં ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને થોડાક મૃત્યુ પામ્યા હતા. જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તેવી રીતે બનાવવામાં આવ્યો તો નુકસાન ઓછું થયું હોત. કેવી રીતે? હા, જો ધરતીકંપ પહેલાં બનાવવામાં આવેલ મકાનો અને ઇમારતો ભૂકંપપ્રૂફ બનાવવામાં આવી હોત તો આ ઇમારતો અને મકાનો ધરતીકંપની ધ્રુજારી અને આંચકા સહન કરી શકી હોત અને ખૂબ ઓછા લોકો મૃત્યુ અને ઈજા થયા હોત. લોકોના માલસામાનને પણ ઓછું નુકસાન થયું હોત. કે જે 26મી જાન્યુઆરી 2001નો ભૂકંપ ધરતીકંપ આવ્યો તો પહેલાં તેમાં ઘણા લોકો મૃત્યુ અને ઈજા થયા હતા. જો આ ધરતીકંપ આવ્યો પહેલાં જે મકાનો ઇમારતો જે બધી હતી તે ભૂકંપપ્રૂફ બનાવી હોત તો ભૂકંપ આવે તો ઇમારતો અને મકાનો છે તે ભૂકંપની ધ્રુજારી અને જે આંચકાઓ આવે છે તે સહન કરી શકે. કેમ કે આપણું ઘર તો ભૂકંપપ્રૂફ હોય છે, તો તે ભૂકંપ આવે તો ધ્રુજારી કે આંચકા સહન કરી શકે અને તેના લીધે મકાનો પણ ઓછા પડે, લોકો મૃત્યુ પણ ઓછા પામે, ઈજા પણ ઓછા થાય અને માલસામાનને પણ ઓછું નુકસાન થઈ શકે છે. ચોથું, સુનામી શું છે, કેવી રીતે આવે છે? સુનામી એ જાપાની શબ્દ છે. તેનો અર્થ બંદરના વિશાળ મોજા એવો થાય છે. સમુદ્રના પેટાળમાં ભૂકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાના કારણે સમુદ્રનું પાણી એકદમ વેગપૂર્વક ઉછળે છે તો સુનામી કહેવાય છે. સુનામીના મોજા અત્યંત વેગથી અને એક ધારા ઉછળે છે. તેના કારણે સમુદ્ર કાંઠાના વિસ્તારમાં ભારે નુકસાન થાય છે. માછીમારો માટે ગયેલા લોકો દરિયા વચ્ચે ફસાઈ જાય તો તે મૃત્યુ પામે એવું પણ બને છે. કે જે સુનામી છે એ જાપાની શબ્દ છે. તેનો અર્થ થાય છે બંદરના વિશાળ મોજા. સમુદ્ર હોય છે તેના પેટાળમાં ભૂકંપ આવવાથી કે સમુદ્રના પેટાળમાં જ્વાળામુખી ફાટે તો સમુદ્રનું પાણી એકદમ વેગપૂર્વક ઉછળે છે, એટલે મોટા મોજા ઉછળે છે તો તેને સુનામી કહેવાય છે. અને આ મોજા અત્યંત વેગથી અને એક ધારા ઉછળે છે. તેના કારણે સમુદ્રના કાંઠાના જે વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે તેમનું ભારે નુકસાન થાય છે. અને જે માછીમારો હોય છે તે દરિયાની વચ્ચે ગયા હોય છે માછલીઓ પકડે તો તે ત્યાં ફસાઈ જાય છે અને મૃત્યુ પણ પામે એવું પણ બને છે. પ્રશ્ન 16, નીચે આપેલા વિધાનો માટે યોગ્ય કારણ લખો. પહેલું, 26 જાન્યુઆરી 2001ની વહેલી સવારે બધે જ દોડાદોડી અને ગભરામણ હતી. કારણ કે શું કામ 26મી જાન્યુઆરી વહેલી સવારે બધે દોડાદોડ અને ગભરામણ હતી? તો 26 જાન્યુઆરી 2001ની વહેલી સવારે જ્યારે લોકો ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે અચાનક ગુજરાતમાં અનેક સ્થળોએ ધરતી ખળભળાટ સાથે હલવા લાગી. અચાનક આવેલા ધરતીકંપથી લોકો ડરી ગયા. શું થઈ રહ્યું છે, શું કરવું તેની સમજ ન પડતા લોકો આમ તેમ દોડવા લાગ્યા. શું કે 26 જાન્યુઆરી 2001ની વહેલી સવારે શું હતું? ગણતંત્ર પ્રજાસત્તાક દિન હતો. તો ત્યારે અચાનક ગુજરાતમાં અનેક ઘણા સ્થળોએ ધરતી હલવા લાગી. તો આ અચાનક આવેલા ધરતીકંપથી લોકો ડરી ગયા. તો લોકોને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે અને શું કરવું તેની સમજ ન પડતા લોકો આમ તે દોડવા અને ગભરામણ થવા લાગી હતી. બીજું, ધરતીકંપ વખતે ટેબલની નીચે જતા રહેવું જોઈએ. કારણ કે શું કામ ધરતીકંપ વખતે ટેબલની નીચે જતા રહેવું જોઈએ? તો ધરતીકંપ વખતે ટેબલની નીચે બેસવાથી પોતાને સુરક્ષિત રાખી શકાય છે. ટેબલના પાયા પકડી પલાઠી વાળી નીચે બેસવાથી શરીરને થોડુંક સંતુલિત રાખી શકાય. જો ઉપરથી છત પડે તો તેનો સીધો પ્રહાર ટેબલની સપાટી પર થતાં ઈજા ઓછી થાય છે. આથી ધરતીકંપ વખતે ટેબલની નીચે જતા રહેવું જોઈએ. કે ધરતીકંપ આવે તો ટેબલની નીચે બેસવાથી આપણે સુરક્ષિત રાખી શકીએ. કેમકે ધરતી તો હલતી હોય તો આપણે તે સંતુલિત રાખવા પલાઠી વાળીને
નીચે બેસવાથી, ટેબલના પાયા પકડી નીચે બેસવાથી આપણે થોડુંક શરીરને સંતુલન રાખી શકીએ છીએ અને કંઈક છતપત પડે તો સીધો પ્રહાર ટેબલ ઉપર પડે છે અને આપણને ઈજા ઓછી થાય છે. ત્રીજું, 2001ના ધરતીકંપ પછી જસમા સહિત ગામલોકો રાત્રે ઊંઘી શક્યા ન હતા. કારણ કે શું કામ 2001 પછી ધરતીકંપ જસમાના સહિત ગામલોકો ઊંઘી શક્યા ન હતા? તો 2001ના ધરતીકંપ સમયે શિયાળો હતો. તેમાં કચ્છમાં રાત્રિના સમયે હાડ થીમવતી ઠંડીમાં પણ ઘર પણ ન બચ્યું હોવાથી જસમાના સહિતના ગામલોકો ડરી ગયા હતા. તેમને ચિંતા રહેતી કે ફરી ધરતીકંપ આવશે તો શું થશે. આ કારણે તેઓ રાત્રે ઊંઘી શકતા નહીં. કે 2001નો જ્યારે અત્યારે 2001નો 26 જાન્યુઆરી એટલે શિયાળાનો સમય હતો. તો શિયાળામાં કચ્છમાં રાત્રિના સમયે તે ખૂબ જ ઠંડી પડતી હતી. તેની ઠંડીના લીધે લોકોને અને તેમનું તો ઘર પણ બચ્યું નહોતું, તો લોકો સૂઈ કેમ શકે? અને જે ટેન્ટ છે તો ટેન્ટમાં સૂવું, જે તંબુ બાંધ્યા હતા તંબુમાં બાંધવું તો ઠંડી પણ બહુ હતી તો સૂઈ પણ નહોતું શકાતું હતું. અને ગામ લોકો ડરી ગયા હતા કે ફરી ધરતીકંપ આવશે તો શું કરશું. તેના કારણે તેઓ રાતે ઊંઘી શક્યા ન હતા. પ્રોજેક્ટ વર્ક. તમારા વિસ્તારમાં લોકો પૂર, દુષ્કાળ, ધરતીકંપ કે વાવાઝોડું જેવી કુદરતી આપત્તિઓગ્રસ્ત બન્યા છે. તો આવા જુદા જુદા અહેવાલો સમાચાર પત્ર શોધો અને તમારો અહેવાલ લખો. પ્રોજેક્ટ વર્ક છે આ લખવાનું છે. 2018-19 અમારા વિસ્તારમાં 2018-19માં દુષ્કાળની કારમી પરિસ્થિતિ સર્જાઈ હતી. 2009માં ખૂબ જ ઓછો વરસાદ થતાં અમારે પાણીની તંગી થઈ હતી. તેમાં 2010માં વર્ષમાં તો બિલકુલ વરસાદ ન થતાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ થઈ હતી. ખેતરમાં ખેતી ઓછી અને સિંચાઈથી થતા અને કાળબજારીઓના કારણે અનાજના ભાવ આસમાને પહોંચી ગયા હતા. પશુઓ માટે ઘાસચારા અને પાણીની તંગી થતાં ખેડૂતો અને ભરવાડો વિવશ થઈ પોતાના પશુઓને અન્ય રાજ્યોમાં વેચી દેતા હતા. કેટલાક પશુ પક્ષીઓ ઘાસચારા અને પાણીના અભાવે મૃત્યુ પામ્યા. વૃક્ષો અને બગીચાઓના પાન પણ પીળા પડી ગયા હતા. ધરતી સૂકી ભઠ્ઠ બની ગઈ હતી. જાણે પૃથ્વી અગનગોળો બની ગઈ હતી. વરસાદ આવે તે માટે લોકો પ્રાર્થના, ઉપવાસ કરતા હતા. પંડિતો પર્જન્ય યજ્ઞ પણ કર્યો હતો. ખેડૂતો માટે સરકારે રાહત ફંડ જાહેર કર્યું હતું. ગરીબોને સસ્તું અનાજ મળે. પણ ખરો વરસાદ તો 2012માં આવ્યો હતો અને સૌના જીવનમાં જીવ આવ્યો. પણ દુષ્કાળે દિવસોએ લોકોને સમજાવી દીધું કે પાણી છે તો જીવન છે. દુષ્કાળ એટલે શું? કે દુષ્કાળ એટલે કે વરસાદ પડે જ નહીં. તેના 2018માં વરસાદ પડ્યો, દુષ્કાળની સ્થિતિ સર્જાઈ. કેમ કે વરસાદ તો પડ્યો નહોતો અને 2009માં પણ ખૂબ જ વરસાદ પડ્યો ત્યારે પાણીની ખૂબ જ તંગી થાય છે. અને વર્ષ 2010માં બિલકુલ વરસાદ ન થતાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી કે ખેતર માટે ખેતીની ઓછી અને સિંચાઈ ઓછી થતાં કાળાબજારીને કારણે અનાજના ભાવ ઊંચા ચડ્યા હતા. અને પશુઓ માટે ઘાસચારા અને પાણીની તંગી ન મળતા તે માટે ખેડૂતોને ભરવાડો પોતાના પશુઓને બીજા રાજ્યોમાં વેચી દીધા હતા. અને કેટલાક પશુ પક્ષીઓ ઘાસચારા અને પાણી ન મળ્યું તેના લીધે મૃત્યુ પણ પામ્યા હતા. અને વૃક્ષો અને બગીચાઓના પાણી ન મળવાથી પાંદડાઓ પીળા પડી ગયા હતા અને ધરતી સૂકી ભઠ્ઠ બની ગઈ. એટલે હાવ ધરતીમાં તો આમ ફાટી ગઈ હતી એવી બની ગઈ હતી જ્યારે પૃથ્વી અગનગોળો બની ગઈ હતી. અને વરસાદ આવે તે માટે લોકો પ્રાર્થના અને ઉપવાસ પણ કરતા. અને જે પંડિતો હોય છે તે પર્જન્ય યજ્ઞ પણ કર્યો હતો. અને જે ખેડૂતો છે તો ખેડૂતો માટે સરકારે રાહત ફંડ જાહેર કર્યું હતું. અને ગરીબો માટે સસ્તું અનાજ મળે તેવું સરકારે કર્યું હતું. પણ ખરેખર વરસાદ 2012માં આવ્યો હતો. વરસાદ આવ્યો તો બધાના જીવમાં આનંદ થઈ ગયો હતો. અને જે દુષ્કાળનો સમય હતો એ સમયે લોકોને સમજાવી દીધું કે પાણી છે તો જીવન છે. બીજું, તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની જરૂર પડે તો સરનામાનો ફોન નંબર શોધો અને લખો. સેવાભાવી સંસ્થા, સરનામું, ફોન નંબર. ફાયર સ્ટેશન તો વરાછા ફાયર સ્ટેશન, એનો ફોન નંબર છે 101. બીજું, નજીકની હોસ્પિટલ સ્પાર્કલ હોસ્પિટલ, એનો ફોન નંબર 0261
767536. એમ્બ્યુલન્સ સર્વિસ સુરત 108. બ્લડ બેંક લોક સમર્પણ ધરમનગર સુરત 0261 25 41 414. પોલીસ સ્ટેશન સરથાણા પોલીસ સ્ટેશન 100 નંબર. અહીં આપણો આ પાઠ 14મો ધરતી ધ્રુજી ઉઠી પૂર્ણ થાય છે.